ભાવનગરની સર્ટી હોસ્પિટલ, સ્ટ્રેચર અને વ્હીલચેરની હાલત દર્દી કરતાં પણ ખરાબ. ભાવનગર શહેરની જાણીતી સર્ટી હોસ્પિટલમાં એક બેદરકારીભર્યું ચિત્ર સામે આવ્યું છે. અહીં દર્દીઓ માટે સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાતા સ્ટ્રેચર અને વ્હીલચેરની હાલત એટલી ખરાબ છે કે તેને જોઈને લાગશે કે દર્દીઓ કરતાં પણ વધારે દર્દ આ સાધનો ભોગવાઈ રહ્યા છે. દર્દીઓ હોસ્પિટલમાં આરામ અને સારવાર મેળવવા આવે છે, પરંતુ હોસ્પિટલમાં પ્રવેશતા જ તેમને સૌથી પહેલું જે સાધન જોઈએ તે જ સ્ટ્રેચર અને વ્હીલચેર તકલીફનું કારણ બની જાય છે. ક્યાંક તૂટેલા વ્હીલ, ક્યાંક ફાટેલી પટ્ટી, ક્યાંક સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં પડેલા આ સાધનો દર્દીઓ તેમજ તેમના સ્વજનો માટે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. જ્યારે કોઈ દર્દી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવે છે, ત્યારે તેના સ્વજનોને આશા રહેતી હોય છે કે હોસ્પિટલમાં જરૂરી સુવિધા ઉપલબ્ધ હશે, પરંતુ હકીકતમાં તેમને જ દર્દીને ખભા પર લઈ જવું પડે અથવા તૂટેલા સાધનો પર બેસાડીને વોર્ડ સુધી પહોંચાડવું પડે છે. આ દ્રશ્ય જોઈને કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલના પ્રબંધન પર સવાલ ઉઠાવ્યા વગર રહી શકતો નથી. આવી સમસ્યા સામે હોવા છતાં હોસ્પિટલના અધિકારીઓ અને જવાબદાર તંત્ર તરફથી કોઈ ગંભીરતા દેખાતી નથી. જાણે કશું બન્યું જ ન હોય તેવી રીતે પરિસ્થિતિને અવગણવામાં આવી રહી છે. પરિણામે રોજ દર્દીઓ તથા તેમના પરિવારજનો મુશ્કેલી ભોગવે છે. આ સમગ્ર બાબતે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. દર્દીઓને આરામ આપવા માટે રાખવામાં આવેલા સાધનો જો પરેશાનીનું કારણ બને તો હોસ્પિટલ ચલાવવાનો હેતુ શું, એવો પ્રશ્ન લોકો ખુલ્લેઆમ પૂછે છે. હોસ્પિટલ વ્યવસ્થાપન અને આરોગ્ય વિભાગ સામે હવે માંગ ઉઠી છે કે તાત્કાલિક પગલાં લઈને સ્ટ્રેચર અને વ્હીલચેર સહિતની સુવિધાઓમાં સુધારો કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ દર્દી કે તેના સ્વજનને આવી હાલાકીમાંથી પસાર થવું ન પડે. રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ભાવનગર.